राम जय राम श्री राम जय 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 राम जय राम। भाजप सरकार हाय हाय, भाजप सरकार हाय हाय, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, कवाट पुल रिपेर करो, रिपेयर करो, कवाट नु पुल रिपेर करो, रिपेयर करो, रिपेयर। आपने की रजूआत करवा માંગુ તો સાહેબ આ તમે જોઈ શકશો આ ભૈયા આગળ હા બેન એકચ્યુઅલમાં કાલે બેન મેં જોઈ ગયું છે આ વસ્તુ છે ને કાલે સવારે અમારી સ્ટ્રક્ચરની ડિઝાઇન ટીમ ગાંધીનગરથી આવી હતી ને એમને આખો બ્રિજ બતાવી નીચેનું ગ્રેનાઇટિંગનું કામ હતું એ આપણું પૂરું થઈ ગયું અને આ જે છે ને આ જોઈન્ટ આખો ખોલવાનો છે આ જોઈન્ટ 6 જોઈન્ટ છે આપણા 6 જોઈન્ટ આખા ખોલવાના છે અને એ ખોલશું ને એની અંદર ગ્રેનાઇટિંગ થઈને આ ગાબડું પૂરાઈ જશે તો પછી જ્યારે તમે આ ક્યારે કરશો આ જે છે ને અત્યારે પેરાપેટનું કામ ચાલુ ના બેન પેરાપેટનું કામ ચાલુ થઈ ગયું છે પેરાપેટનું કામ ચાલુ થઈ ગયું છે અને વન સાઈડ અત્યારે એસપી સાહેબ જોડે મારા વાત થઈ છે વન સાઈડ બંધ કરાવું છું વન સાઈડની જોઈન્ટ ખોલવાનું ચાલુ કરાવી દઈશું કાલથી જોઈન્ટ ખોલવાનું ચાલુ થઈ જશે ના સર વન સાઈડ એટલે એ તો ડિવાઈડ થશે તો આખું એટલે ના વન સાઈડ લેશું આપણે 7 મીટર છે ને એટલે 3.5 મીટરનો જોઈન્ટ પહેલા રેડી કરી દઈશું 3.5 પછી જોઈન્ટ પણ હમણાં આનું કઈ કરું આનું થઈ જશે બેન અત્યારે કરાવું છું બાઇક વાળા બેરીગેટિંગ કરાવી દઉં છું બેરીગેટિંગ કરાવી દઉં છું અત્યારે કોઈ પણ નીકળી છે બાઇક વાળાને આનું બેરીગેટિંગ કરાવીને અત્યારે રેડી કરાવી દઉં હમણાં પણ અમે બેઠા હતા હેવી ડમ્પરો જાય છે આખું પુલ હલે જ છે ના એનું સ્ટ્રક્ચરલ કોઈ ઇશ્યુ નથી મેડમ સ્ટ્રક્ચરલી ચેક કરી ગયા છે ગાંધીનગરથી આપણે એ ટીમે જે સજેશન આપ્યું ને એ પ્રમાણે આપણે એનું રિપેરિંગ લીધું છે તો સર આ ક્યારે ચાલુ થશે કાલે બેન આ ચાલુ થઈ જશે આ પોર્શન જે છે ને વન સાઈડ હું કોર્ડન કરી દઉં છું કાલથી આપણું કામ ચાલુ થઈ જશે અને સર સાઈડમાં જે પેરાપેટ એટલે વન સાઈડ આખું બંધ થશે આપણું એમાં વન સાઈડની પેરાપેટ અને જોઈન્ટ આ બે વસ્તુ ચાલશે પછીનો સેકન્ડ પોઈન્ટ લેશું ને તો એ બાજુની પેરાપેટ ને એના જોઈન્ટ એ રીતે આખું થઈ જશે અને આનો વેરિંગ પોર્શન લેવા જશે આપણું તો સર કાલે પાક્કું ચાલુ થશે કાલે આજે જ બેન ચાલુ થઈ જશે ત્યારે આપ ઉભા થશો ને એટલે કામ અહીંયા અમારી ટીમ અહીંયા જ છે અમારી ટીમ અહીંયા થાવ ને એની જ રાહ જોઈએ છે એટલે ચાલુ થાય કોર્ડન આજે કરી આ મેઇન રોડ હાઈવે છે તમને પણ ખબર છે કોઈ ધ્યાન આપ્યું નથી અને આ બહુ કેટલા વરસ ઉપર થઈ ગયું છે ના એમાં બેન એક ચાલુ અહીંયા વચ્ચે કર્યું હતું ને લાસ્ટ ટાઈમ આપણે ટ્રાફિક પીએસઆઈ તમને ફોન કર્યા કે ના કર્યા 4 કોલ આવ્યા હમણાં બરાબર 4 કોલ આવ્યા મારા કોલ આવ્યા ના ના તમારા બધાને આયા છે સાહેબ બેન તમને એકલાને ફિકર હોય ને એવું નથી આ વસ્તુ છે તમને ફિકર છે પર્સનલી હું તો બેન છે ને હું લોકલ છું બેન મને ખ્યાલ છે પર્સનલી છે ને કે બધા બ્રિજ જેટલા આવા બ્રિજ હતા ને બધા હું પર્સનલી વિઝિટ કરાવી અને બધા બ્રિજ હું રેડી કરાવી અત્યારે મારો એક બ્રિજ લઈ ગયો હતો લીંબાની કાલે રાત્રે લગભગ આખું ગંભીર જેવું પરિસ્થિતિ થવાની છે સાહેબ આ તમે આ પાઈ જાઓ અમે પછી વાત આપણે કરીશું સાહેબ આ પાઈ જાઓ અમને અહીંયા બાંયધરી આપો જનતાને બાંયધરી આપો કે કોઈ પણ જીવનું જોખમ જાય બસ ભરેલી પેસેન્જરો પડી જશે એનું જવાબદાર કોણ લેશે લખિતમાં આપ અમને આપી દો ત્યાં સુધી ડાયવર્ઝન ના થાય ક્યાંથી આવે છે થોડું ઝડપથી જાય છે અમે આરામથી એમને કાઢીએ છીએ બીજું ડાયવર્ઝનમાં હમણાં એમ્બ્યુલન્સ કાઢીને આપણે પહેલા એમ્બ્યુલન્સ નું હક છે તો નીકળવાનું અત્યારે તમે છે ને ઉભા થઈ જાઓ બેન ખોટી જીદ ના કરશો સાહેબ જીદ નથી આમાં અમે પછી ગુનો બેઠેલા દાખલ થાય. છે આ ખોટું ના તમે કરો સાહેબ અમે કોઈ ખોટું આ નથી જાહેર કરતા વ્યવસ્થા તમે બગાડો છો ના સાહેબ અમે ગુનો કોઈ દાખલ જાય કરશે કોઈ. કઈ વાંધો નહીં સાહેબ તમે કરો અમારી જનતાને જીવ માટે છે તમે મને જેલમાં મૂકી રાખો મને કોઈ વાંધો નથી. ભાઈ બાકીના બધા છે ને સાહેબ વ્યવસ્થા બચાવ હા બરાબર વાહનો જ બચાવીએ એ બાંયધરી એટલે એનું કામ ચાલુ છે તમને એ ટેકનિકલ લાઈન તમને સમજાવી દઈશું હવે ઉભા થઈ જાઓ વાહનો રહે તો ચાલે પણ બસ જઈને કોઈ જવાનું માટે તકલીફ પડતી હોય બિચારું એમને સમજાવો તમે અંદર પેસેન્જરો માટે આપણે થોડી વાર નીકળી જવા થોડી વાર નીકળી જવા
અમે ના નથી પાડતા તમારે કામ